તો પહેલાં તો જેનો રસ્તો રોકાયેલો છે એવા અરજદારો 7 નંબરમાં જેટલા છે એ બધા અરજદાર હોવા જોઈએ. 7 નંબર મારા 5 નામ છે, મારે મારા 2 ભાઈના નામ નથી લખવા, આવું હાલે નહીં. મારે મારી ઘરવાળીનું નામ નથી લખવું, એવું હાલે નહીં. 7 નંબરમાં જેટલા નામ છે જેનો અધિકાર ભંગ થાય છે, રોકાય છે, ઇઝમેન્ટ રાઇટનો ભંગ થાય છે, એ દરેક વ્યક્તિ અરજદાર તરીકે હોવા જોઈએ. હવે સામેવાળો મારો કાકાનો દીકરો છે તો એને બાકાત રાખવો અને બાકીના જે છે એને ભેગા લેવા, ખરીદીને ભેગી જમીન લીધી હોય તો આવું હાલે નહીં. સામેવાળા એટલે જેને તમારા ઇઝમેન્ટ રાઇટનો ભંગ કર્યો છે, સુખાધિકારને રોકે છે, આવી વ્યક્તિ સામેવાળા જેટલા હોય 7 નંબરમાં, એકથી વધારે સર્વે નંબરવાળા હોય તો બધાને પક્ષકાર તરીકે જોડી દેવાના રે. એના નામ, સરનામા, મોબાઈલ નંબર સાથે તમારે પક્ષકાર તરીકે જોડવાના છે. બહુ લાંબુ લિસ્ટ હતું હોય તો એની સરનામા ખુરશી તમે અલગ રજૂ કરી શકો. સરનામાનું લિસ્ટ આખું બનાવી અને વ્યવસ્થિત અલગ દેવાનું રે, એને લખી રાખવાનું અંદર કે આ સાથે સરનામાનું લિસ્ટ અલગથી આપેલ છે. પણ અરજદાર તરીકે તમારે વ્યવસ્થિત તેને જોડવા પડે. પહેલી વસ્તુ એથી આપણી અને બીજી વસ્તુ સામેવાળાની.